મારા કરિયર કોચિંગના એક ક્લાયન્ટ જોડે એકદમ મસ્ત વસ્તુ થઈ તમારી જોડે શેર કરું છું, અને કદાચ તમારે બી ઇન્ક્રીમેન્ટ જોતું હોય ને તો મે બી કદાચ આ એક નાની વસ્તુ તમને રોકી રાખે છે. એને ઇન્ક્રીમેન્ટ જોતું હતું છેલ્લા 2 વર્ષથી. જે પેલું ટિપિકલ ઇન્ક્રીમેન્ટ મળે ને 3% યરલી એ મળે રાખતું હતું, પણ એને એવું લાગતું હતું કે એનો પગાર ઓછો છે અને એને વધારે પગાર જોતો હતો. તો અમે જુદી જુદી સ્ટ્રેટેજી ડિસ્કસ કરી. મેં એને કીધું ઓકે, તે કીધું આ છેલ્લા વર્ષમાં શું કામ કર્યું છે બધું લખી જો, ક્યાં તો પછી બ્લફ કરીએ આપણે કે ભાઈ તારે જોબ છોડવી છે કે ભાઈ જોબ મળી છે કે, અને બીજી બધી વસ્તુઓ કે જેમાં તમે નેગોશિએટ કરી શકો. તો બધી વસ્તુઓમાં ના 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 કરે રાખતો હતો. મેં કીધું કેમ તું ના કેમ પાડે છે? કે બસ મને બીક લાગે છે કે આવી કોઈ બી વસ્તુ કરવામાં કે પૂછવામાં. અને બધું ડિસ્કશન કર્યા પછી મને કે મારે કશું આવું બધું નહીં કરવું, આવું બધું કરીશ ને તો ઊંધું પડશે. તો એણે શું કર્યું, એણે જઈને ખાલી એમ કીધું એણે કે સર મારે 2 વર્ષથી ઇન્ક્રીમેન્ટ નહીં થયું, મારો બેઝ શરૂઆતમાં ઓછો હતો, તો તમે જોઈ શકો કે વધારે થઈ શકે કે નહીં. દેટ્સ ઇટ. કોઈ સ્ટ્રેટેજી નહીં, કશું જ અપ્લાય ના કર્યું. અને મોટાભાગના કેસમાં અત્યાર સુધી મેં જેટલાને ઇન્ક્રીમેન્ટ અપાવડાવ્યો છે આમાંથી કોઈક એકાદ સ્ટ્રેટેજી ડિપેન્ડ્સ કે એની સિચ્યુએશન શું છે ને એ સમજીને અપાવડાવ્યો છે. આ ભાઈએ ખાલી પૂછ્યું એના બોસને જઈને, અને એને 70% કે એટલું ઇન્ક્રીમેન્ટ મળ્યું અઠવાડિયાની અંદર જ. કારણ કે એ ખબર નહીં હવે એમને બજેટ એ વખતે ઓપન થયું હશે કે એને ખબર હશે કે આ માણસની જરૂર હશે કે ગમે તે થયું. પોઈન્ટ તમને એ કહેવા માગું છું કે ઘણીવાર તમારી લાઈફમાં એવું નથી કે સારો ક્વેશ્ચન નથી કે સારી સિચ્યુએશન નથી કે સારો ટાઈમિંગ નથી. ઘણીવાર ખાલી આપણે પૂછવાથી અચકાઈએ છીએ ને, ખાલી એક ક્વેશ્ચન પૂછવાથી. અને એક મજાની વાત કહું તમને કે તમે કોઈ વસ્તુ માટે પૂછશો ને, માગશો ને, તો એનો જવાબ જો ના આવશે ને, વર્સ્ટ કેસ સિચ્યુએશન શું થાય કે ભાઈ ના આવે, રાઈટ? તો એ ના પછી જે રિઝલ્ટ મળશે ને તમને, ના પછી એટલે કશું કંઈ તમને મળ્યું નહીં, એ સિચ્યુએશન તો અત્યારે બી છે કે ભાઈ તમને કશું મળ્યું નથી. તો ખાલી એક નાનો સવાલ પૂછવાથી જો એ સિચ્યુએશન ચેન્જ થઈ જતી હોય તો કેમ ના પૂછે? એટલે જે બી તમારે કોઈને બી પૂછવું હોય, ઇન્ક્રીમેન્ટ માટે પૂછવાનું હોય, મેરેજ માટે પૂછવાનું હોય, ઇન્વેસ્ટમેન્ટ કોઈ સજેસ્ટ કરવું હોય તમારા હસબન્ડને કે વાઈફને કે તમારા પેરેન્ટ્સને, કે તમે પેરેન્ટ હોય તો તમારા છોકરાને સમજાવવું હોય કે ભાઈ આ ટાઈપનું કર, એકવાર પૂછી તો જુઓ. તમને એવું લાગે છે કે કદાચ એ ના પાડશે, પણ ના પાડશે તો ના પાડશે, પણ હા પાડી તો ફોલો કરતા જજો.